નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. આર્મ્સ એન્ડ ધ મેન જ્યોર્જ બર્નાર્ડ શો દ્વારા લિખિત છે. આર્મ્સ એન્ડ ધ મેન એની આપણે વાત કરી છે આગળ પણ. તો મિત્રો, આર્મ્સ એન્ડ ધ મેન એ જ્યોર્જ બર્નાર્ડ શો લિખિત છે. આર્મ્સ એન્ડ ધ મેન એ એક પ્લીઝન્ટ પ્લે છે, એક આનંદ આપતું એક નાટક છે. આર્મ્સ એન્ડ ધ મેનમાં વાત જે છે એ બેન જોન્સને જીબી શોએ, જ્યોર્જ બર્નાર્ડ શોએ એ રોમેન્ટિસિઝમ અને વોર એની પરિસ્થિતિ પર વાત કરી છે. આની અંદર આપણે વાત કરીએ તો આર્મ્સ એન્ડ ધ મેનમાં એ લેખક વિશે વાત કરીએ તો જ્યોર્જ બર્નાર્ડ શો એક એવા વ્યક્તિ હતા કે જેઓ પોતે એક વેજીટેરિયન હતા અને સાથે સાથે જ્યોર્જ બર્નાર્ડ શો જે છે તેઓ સમાજવાદી અને શાંતિવાદી તરીકે જાણીતા હતા. હી ચેમ્પિયન ધ કોઝેસીસ ઓફ વુમન એન્ડ ધ પુઅર. તેમના મતે તેઓ સ્ત્રીઓ અને ગરીબોના દુઃખને બહુ સારી રીતે સમજી શકતા. તેઓ સમાજવાદી, શાંતિવાદી, શાકાહારી, સાથે સાથે તેઓ મૂડીવાદી, ધૂમ્રપાનના અને લોકશાહી અને દારૂના ખૂબ જ વિરોધી હતા. આર એ સ્ટોક જેમ્સના મતે શો એટલે કે જ્યોર્જ બર્નાર્ડ શો એક પ્રચારક અને પૈગંબર જેવા હતા. He was an active member in the Fabian Society, wrote many pamphlets. તેઓ કહેવાય કે બહુ એક્ટિવ, બહુ સક્રિય મેમ્બર હતા ફેબિયન સોસાયટીના, અને એમણે ઘણા બધા પેમ્પલેટ્સ અને ઘણી બધી પત્રિકાઓ એમણે લખી છે. સો ક્રિટિસાઇઝડ ટુ ધ વર્લ્ડ વોર એન્ડ ગોટ નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર. જ્યોર્જ બર્નાર્ડ શો જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધ એના જે કહેવાય એમાં નોબેલ પ્રાઇઝ વિજેતા રહી ચૂક્યા છે. એમના સાહિત્ય માટે એમને નોબેલ પ્રાઇઝ મળ્યું છે. મેની ફેમસ પ્લેસ આર આર્મ્સ એન્ડ ધ મેન. આર્મ્સ એન્ડ ધ મેન એ એમના ઘણા બધા ફેમસ નાટકોમાંનું એક છે. એના સિવાય એમનું નાટક સેન્ટ જોન, મેન એન્ડ સુપરમેન જે 1903માં લખાયું છે. એના પછી ધ એપલ કાર્ટ, મેજર બાર્બરા, કેન્ડિડા, પિગ્મેલિયન, જેનેરા,
જે 1918માં લખાયું છે. ઇન ગુડ કિંગ ચાર્લ્સ ગોલ્ડન ડેઝ 1939 1939માં લખાયું છે. મિલિયનર 1936 1936માં લખાયું છે. ધ એપલ કાર્ટ. આટલા ઘણા બધા એમના નાટકો જે ફેમસ થયેલા પણ છે. એમનું પ્રથમ નાટક પ્લેસ પ્લીઝન્ટ એન્ડ અનપ્લીઝન્ટ નાટકની સાહિત્યિક દુનિયામાં એ બોમ્બશેલ સાબિત થયા છે. અને દરેક નાટક એ સાહિત્યની દુનિયામાં એ બોમ્બશેલ જેવા જ સાબિત થયેલા છે. અને આ એક પ્રતિભાશાળી નાટક પણ હતું જે લોકોને પોતાના આત્મસંતોષ અને માન્યતાઓમાંથી ધંધોળવા લાગ્યા. 1901માં તેણે ધેર્સ પ્લેસ ફોર પ્યોરિટન્સ એ પણ લખ્યું છે. આ સિવાય એમણે 4 જેટલી નવલકથાઓ લખી છે. 4 જેટલી નવલકથાઓ લખી છે. આ નવલકથાઓમાં પહેલી નવલકથા જે છે એ ઇમેચ્યોરિટી લગ્નના પ્રશ્ન વિશે લખેલી છે. જે એના પછી બીજી નવલકથા એમણે લખી છે ધ ઇરેશનલ નોટ, જે 1905માં પ્રકાશિત થઈ હતી. ત્રીજી નવલકથા છે એ લવ એમોંગ ધ આર્ટિસ્ટ, જે 1887માં પ્રકાશિત થઈ હતી. ચોથી નવલકથા એ કેસ્ડ બાયરન્સ પ્રોફેશન 1885માં પ્રકાશિત થઈ. આમાંની એકેય નવલકથા ને કોઈ સફળતા ના મળી. આ બધી નવલકથાઓમાં લગભગ 10 વર્ષમાં 29 વર્ષ એવું કહેવાય છે કે લેખક માત્ર 6 પાઉન્ડ જ કમાયા. એટલે કે 1879થી 1882ની વચ્ચે તેણે આ 4 નવલકથાઓ લખી. એમણે 15 વર્ષની ઉંમરે જ્યારે એમની માતા લંડન ગઈ હતી ત્યારે એમની પિતાની પાસે રહ્યા. ડબલિનની એસ્ટેટ ઓફિસમાં કારકુન તરીકે કામ કર્યું. એમની કાર્યદક્ષતાના કારણે એમના સારા કામને જોઈને એમને કેશિયર તરીકે બઢતી પણ મળી. 4 વર્ષ નોકરી કર્યા પછી 1874માં એમણે લેખક બનવાનો નિર્ણય કર્યો અને રાજીનામું આપ્યું અને એમની માતા પાસે લંડન ગયા. ત્યાં આગળ એમણે જર્નાલિઝમનો અભ્યાસ કર્યો અને આ 4 નવલકથાઓ લખી, પણ જેમાં એમને ધારી સફળતા ના મળી. એ પછી 1898માં એમનું પ્રથમ નાટક આવ્યું હતું. એ પછી તો એમને એક પછી એક ઘણા બધા નાટક આવ્યા અને એમને આ બધા નાટકમાં સારી એવી સફળતા મળી. એક પછી એક એમના ઘણા બધા નાટકો આવ્યા અને એ નાટકોમાં એમને સારી એવી પ્રસિદ્ધિ પણ પ્રાપ્ત થઈ. એમના વર્ક્સની વાત કરીએ. શોઝ કેરિયર એઝ અ ડ્રામેટિસ્ટ began slowly with his place unappreciated. As in the case of Mrs. Warren's professions, જ્યોર્જ બર્નાર્ડ શોએ એમના જીવનની કારકિર્દી દરમિયાન એક નાટ્યકાર તરીકે શરૂઆત તો કરી. એમના નાટકો જે છે
એ અનએપ્રિશિએટેડ એટલે કે એને બહુ વખાણવા લાયક ના બન્યા શરૂઆતના સમયમાં. પછી મિસિસ વોરેન્સ જે છે એમને એમના વ્યવસાયને ઘણી હી વોઝ રેકગ્નાઇઝડ એઝ અ ગ્રેટ વિટ આફ્ટર હિઝ પ્રોડક્શન. જ્યારે એમનું નાટક આર્મ્સ એન્ડ ધ મેન જે 1894માં આવ્યું, જેમાં એમણે રોમેન્ટિસિઝમ અને વોર એના વિશે વાત કરી કે જે આપણે ભણવાના છીએ એ, તો આ નાટકમાં એમને એક સારી એવી સફળતા પ્રાપ્ત થઈ. બટ વિથ હિઝ પ્રોડક્શન ઓફ મેન એન્ડ સુપરમેન, એ પછી એમનું બીજું નાટક એમને બનાવ્યું 1905માં. એ પછી એમની કીર્તિ, એમનું સન્માન વધી ગયું, સિરિયસ પ્લેરાઇટ, અને પછી તેઓ એક નાટ્યકાર તરીકે જાણીતા થયા. એસ્ટાબ્લિશ્ડ અધર પ્લેસ બાય શો ઇન્ક્લુડ યુ નેવર કેન ટેલ. એ પછી એમના એક પછી એક નાટકો આવતા ગયા. 1899માં એમનું યુ નેવર કેન ટેલ એ નાટક આવ્યું. એના પછી ધ ડૉક્ટર્સ ડાયલેમા 1906માં એ નાટક આવ્યું. પછી કેન્ડિડિયા 1897માં, મિસેલેન્સ 1910માં, મેજર બાર્બરા 1905માં, પિગ્મેલિયન 1913માં આવ્યું, સીઝર એન્ડ ક્લિયોપાત્રા 1906માં આવ્યું, ઓવરરૂલ્ડ 1912માં આવ્યું, સેન્ટ જોન 1923માં, એના પછી ધ એપલ કાર્ટ 1929, એન્ડ્રોકોલસ એન્ડ ધ લાયન 1912, એન્ડ હાર્ટબ્રેક હાઉસ 1920માં. તો આવા અનેક નાટકો એમણે લખ્યા. હવે આપણી જે આ નોવેલ છે આર્મ્સ એન્ડ ધ મેન, એમાં કેટલાક પાત્રો છે. તો કેપ્ટન બ્લ્યુઅન્ચલી, રૈના પેટકોફ, મેજર પેટકોફ, કેથરીન પેટકોફ, સર્જિયસ સેરેનોફ, નિકોલા, લૌકા. તો આટલા બધા પાત્રો છે. કેપ્ટન બ્લ્યુઅન્ચલી એક સ્વિસ આર્મી સોલ્જર છે, એક સ્વિઝનો રહેનારો છે અને સર્બિયન આર્મીમાં એ સોલ્જર છે અને આપણા નાટકનો મેઇન હીરો છે. રૈના પેટકોફ, હિરોઈન ઓફ ધ નોવેલ અને ડોટર ઓફ મિસ્ટર મેજર પેટકોફ. કેથરીન પેટકોફ, રૈનાસ મધર, રૈનાની મા છે. સર્જિયસ સેરેનોફ એ રશિયન સોલ્જર્સ, રશિયન આર્મી કમાન્ડર. સર્જિયસ સેરેનોફ એ રશિયન આર્મીનો કમાન્ડર, સેનાનાયક છે. નિકોલા મેલ કેરેક્ટર, જે એક સર્વન્ટ છે, એક મેલ સર્વન્ટ, એક નોકર છે. લૌકા એક ફિમેલ સર્વન્ટ, એક સ્ત્રી નોકર છે. ચાલો આ બધા પાત્રો વિશે આપણે ડિટેલમાં જોઈએ. તો અહીંયા આ ફોટામાં તમને દેખાય છે મિત્રો કે કેપ્ટન બ્લ્યુઅન્ચલી, રૈના પેટકોફ, સર્જિયસ સેરેનોફ, મિસ્ટર મેજર પેટકોફ, કેથરીન પેટકોફ અને બંને નોકરો નિકોલા અને લૌકા, એ બધા જ આ ફોટાની અંદર તમને જોઈ શકો છો. પહેલું કેરેક્ટર છે કેપ્ટન બ્લ્યુઅન્ચલી. કેપ્ટન બ્લ્યુઅન્ચલી એક પ્રોફેશનલ સોલ્જર્સ, એક વ્યવસાયિક સૈનિક કહી શકાય, મૂળ સ્વિટ્ઝરલેન્ડનો છે. હુ ઇઝ સર્વિંગ ઇન ધ સર્બિયન આર્મી, પણ તે સર્બમાં નોકરી કરે છે, સર્બિયન આર્મીમાં તે એક સૈનિક છે.
હી ઇઝ 34 યર્સ ઓલ્ડ. તે 34 વર્ષનો છે. એન્ડ હી ઇઝ ટોટલી રિયાલિસ્ટિક અબાઉટ ધ વોર. તેને યુદ્ધની પરિસ્થિતિ એ એકદમ વાસ્તવિક પરિસ્થિતિ છે એ એના કરતાં બિલકુલ અલગ વિચારે છે. હી ઇઝ નોન એઝ અ ચોકલેટ ક્રીમ સોલ્જર ઇન ધીસ પ્લે. તે ચોકલેટ ક્રીમ સોલ્જર તરીકે પાછળથી આ નાટકમાં પ્રખ્યાત થાય છે. કેપ્ટન બ્લુએન્ચલી એક એવું પાત્ર છે કે જે સર્બમાં નોકરી કરે છે, સ્વિટ્ઝરલેન્ડનો વતની છે, પણ એને યુદ્ધમાં પોતે સૈનિક છે, આમ એક રીતે બહાદુર છે, પણ એનું એવું માનવું છે કે યુદ્ધ એ કોઈ રોમાંચકારી પરિસ્થિતિ નથી, પણ યુદ્ધ એ જાનમાલની ખુમારી થાય છે. યુદ્ધની અંદર ઘણું બધું નુકસાન ભોગવવું પડે છે. કેટલાય સમય સુધી, કેટલાય અંતરો માઇલો સુધી એ સૈનિકોને ચાલવું પડે છે. ત્યારે દુશ્મન દેખાય છે. ખુલ્લા મેદાનમાં જ્યારે યુદ્ધ કરીએ છીએ ત્યારે ખુલ્લી તલવારો અને બંદૂકની ગોળીઓના પ્રહારો જોવા મળે છે. આ કોઈ રોમાંચકારી પરિસ્થિતિ નથી, પણ આના કરતાં ખરા અર્થમાં જે રોમાંચ છે એ પ્રેમ છે એવું એનું દ્રઢપણે માનવું છે. બીજું પણ એવું એનું માનવું છે કે રૈનાના ઘેર જ્યારે એ પોતાની આર્મીમાંથી ભાગીને આવે છે ત્યારે રૈનાને બહાર બાલ્કનીમાં ઊભેલી જુએ છે. એક સુંદર યુવતી પહેલાં નીચેથી જુએ છે ત્યારે એને એવું લાગે છે કે એક નાની છોકરી છે, પણ 15 વર્ષની છોકરી એ સમજતો હોય છે. પણ પછી જ્યારે એની બેડરૂમમાંથી બાલ્કનીમાંથી બેડરૂમમાં પ્રવેશે છે ત્યારે ખબર પડે છે કે આ તો એક સુંદર અને આકર્ષક 23 વર્ષની એક સ્ત્રી છે જે ખૂબ સુંદર લાગે છે. તો જે કેપ્ટન બ્લુએન્ચલી જે છે એ પહેલીવાર જ્યારે રૈનાને જુએ છે ત્યારે જ એની તરફ આકર્ષાય છે, અને રૈના એ બાલ્કનીમાં ઊભી એ યુદ્ધ અને પ્રેમના રોમાંચ વિશે વિચારતી હોય છે કે ખરેખર યુદ્ધમાં લડનારા સૈનિકો કેટલા બહાદુર હોય છે. આવું બધું એ વિચાર્યા કરતી હોય છે. એને એના પતિ ઉપર ગર્વ થાય છે, એના પિતા ઉપર ગર્વ થાય છે, અને ખરેખર તેઓ બહાદુર હોય છે. સ્ત્રીઓને માત્ર ઘેર બેસી રહેવાનું હોય છે તો પણ એ કેટલી કાયર હોય છે. આવું બધું પોતાની જાતને નીચી દેખાડે છે, અને આર્મીના સૈનિકો જે છે એને ઉચ્ચ કોટીની સમજે છે. રૈના જે છે એ જ્યારે રૈનાના શયનખંડમાં પેલો કેપ્ટન બ્લુએન્ચલી આવે છે અને એની પાસે મદદ માગે છે કે એને બચાવી લે, કારણ કે એને ખબર છે કે આ દુશ્મન દેશના ઘરે પહોંચી ગયો છે, અને એ રૈનાને જોતાં જ એના તરફ આકર્ષાય છે. રૈના પણ એના તરફ આકર્ષાય છે. ધીમે ધીમે બંને વચ્ચે પરિચય થાય છે. એક દિવસ માટે રોકાવાનું કહે છે, એક દિવસની રાત માટે, પણ સમય જતાં ત્યાં વધારે રોકાય છે અને બંને વચ્ચે પરિચય થાય છે. અને કેપ્ટન બ્લુએન્ચલી એ રૈનાના મગજમાંથી શંકા દૂર કરે છે કે યુદ્ધની પરિસ્થિતિ એ કોઈ જ રીતે સારી હોતી નથી. યુદ્ધમાં ભૂખે મરવું પડે છે અને કોઈ જ મજા નથી એવું એને કહે છે. તને દૂર બેઠી છે એટલે તને ખબર નથી, પણ આ યુદ્ધની પરિસ્થિતિ એ બિલકુલ સારી નથી એવું એને કહે છે. અને ધીમે ધીમે રૈના પણ આ બધી વાતને સમજી જાય છે, અને એ પણ એ સ્વીકારે છે કે ખરેખર યુદ્ધમાં કશું મજા નથી. અને જ્યારે આ ભૂખ્યો થયો હોય છે ત્યારે અચાનક રૈના એના પલંગમાં બેસે છે ત્યારે અચાનક એ
બંદૂક નીચે બેસી ગઈ હોય છે અને બંદૂક જોઈને ડરી જાય છે, પણ પેલો બંદૂક એક બાજુ મૂકી દે છે અને ભૂખનો તળવળ્યો હોય છે. રેના એને ખાવા માટે ચોકલેટો આપે છે અને એક અક્રાંતિયાની જેમ નાના બાળક હોય એવી રીતે ચોકલેટો ખાવા માંડે છે અને એટલા માટે રેના એનું નામ ચોકલેટ ક્રીમ સોલ્જર એવું પાડે છે. હવે પછીનું પાત્ર છે રૈના પેટકોપ, જે હિરોઈન ઓફ ધ નોવેલ છે. સી ઇઝ અ રોમેન્ટિક આઈડિયાલિસ્ટ ઓફ ધ 23. તેણીની 23 વર્ષની છે. She is presented as a being a romantically idealist person's love with the noble ideal of war and love. તેણીની જે છે એ ખરા અર્થમાં એક રોમેન્ટિક પ્રકારનું પાત્ર છે. તે વિચારવાદી વ્યક્તિ છે. તે પ્રેમને ઉચ્ચ કોટીનો માને છે અને સાથે સાથે પ્રેમ અને યુદ્ધને એક રોમેન્ટિસિઝમમાં ગણે છે. સી આઈડિયાલિઝ્ડ ધ હીરોઝ ઓફ ધ વોર. તેણીના વિચારમાં જે યુદ્ધમાં લડે છે એ એના માટે હીરો છે. અને પેલા ધીમે ધીમે એની સગાઈ એ સર્જિયસ સેરેનોફ સાથે થઈ છે, પણ એ ધીમે ધીમે એ સર્જિયસ સેરેનોફથી દૂર થતી જાય છે અને જ્યારે સર્જિયસ સેરેનોફ એટલે એની નોકરાણી લૌકા સાથેના આકર્ષણ અને એમના પ્રેમમાં પડે છે, આ બધી વાતની ખબર પડે છે ત્યારે એની સાથે સગાઈ તોડી દે છે અને કેપ્ટન બ્લ્યુએન્જલીને પ્રેમમાં પડી હોય છે અને એની સાથે લગ્ન અને સગાઈ કરવાનું જાહેર કરે છે. સર્જિયસ સેરેનોફ. મેજર સર્જિયસ ઇઝ અ ડેશિંગલી handsome romantic hero filled with bravado and idealistic morals. મેજર સર્જિયસ સેરેનોફ આની પર્સનાલિટી તો ખૂબ સારી છે. એક પ્રેમને ખૂબ સારી રીતે સમજી શકે છે, એટલે અહીંયા એને રોમેન્ટિક હીરો પણ કહ્યો છે. કે દેખાવડો છે, બધી રીતે સારો એવો દેખાય છે, શરીર સ્વસ્થમાં પણ એ સારો લાગે છે. આઈડિયાલિસ્ટિક, વિચારવાદી અને નૈતિક વ્યક્તિ છે. હી વોઝ ગેઇન્ડ હિઝ મિલિટરી રન ઇન ધ બલ્ગેરિયન આર્મી થ્રુ ધ ચાર્મ એન્ડ ફેમિલી પોઝિશન રાધર દેન થ્રુ કોમન સેન્સ ઓર ટ્રેનિંગ. સર્જિયસ સેરેનોફ જે છે એ બલ્ગેરિયન આર્મીમાં છે. તે ચાર્મ અને ફેમિલીને ચાહનારો વ્યક્તિ છે, પરિવારને ચાહનારો છે. તેની સગાઈ એ રૈના સાથે થઈ છે, પણ એ ફ્લર્ટ, એ આકર્ષણમાં એની જે નોકરાણી છે મેજર પેટકોપની, એની પાછળ પાગલ છે. તેનામાં સારી એવી સૂઝબૂઝ અને એને ટ્રેનિંગ પણ લીધેલી છે, પણ એક રીતે કેપ્ટન બ્લ્યુએન્જલી એને મૂર્ખ ગણે છે કે એના પછી મિસ્ટર મેજર પેટકોપ, ધ નોટ સ્કિલ્ડ 50 years ઓલ્ડ ફાધર ઓફ રૈના. તેઓ કોઈ હોશિયાર અથવા કોઈ આવડતવાળા નથી, છતાંય એ 50 વર્ષના વ્યક્તિ છે અને રૈનાના પિતા છે. હી ઇઝ અ વેલ્ધી બાય બલ્ગેરિયન સ્ટેન્ડર્ડ્સ બટ હી ઇઝ ઓલ્સો અનરીડ એન્ડ રૂડ. તેઓ બલ્ગેરિયન આર્મીમાંથી રિટાયર્ડ છે અને તેઓ પણ બલ્ગેરિયન આર્મીમાં કામ કરતા, પણ તેઓ એક રીતે બહુ રૂડ, વિચિત્ર વર્તન ધરાવે છે અને મેજર પેટકોપ પણ યુદ્ધમાં સર્જિયસ સેરેનોફ સાથે જાય છે અને પોતાની દીકરીને સતત એવું કહે છે કે યુદ્ધ એ બહુ રોમાંચક પરિસ્થિતિ છે. કેથરીન પેટકોપ, રૈના's mother, she looks acts like a peasant, but she wears fashionable dressing gowns and tea gowns all the time and effort to appear
ટુ બી એ વીએનએસ લેડી. રેનાની મધર છે અને વીએનએસ લેડી જે છે, વીએનએસની સ્ત્રીઓ છે, એવી જ રીતે કપડાં પહેરવા ગમે છે, સુંદર દેખાવું ગમે છે, તે સતત તૈયાર રહે છે અને ફેશનેબલ પ્રકારના ગાઉનો પહેરે છે અને પોતાની દીકરીને પણ એ સતત કોઈક સારા પૈસાદાર વ્યક્તિ અને આર્થિક રીતે સુખી સમૃદ્ધ હોય એવા વ્યક્તિને ત્યાં પરણાવવા ઈચ્છે છે. લૌકા, she is a servant girl in the Petcock household who is proud and looks down on severity. She is ambitious and wishes to rise in life. Nicola wishes to marry her but she has other plans. લૌકા જે છે એ પણ એક સ્ત્રી નોકર છે પેટકોફના ઘરે, પણ તેણીની ખૂબ અભિમાની અને અહંકારી છે. તેણીની બહુ મહત્ત્વાકાંક્ષી છે અને એને એની લાઈફમાં ખૂબ આગળ વધવું છે અને કોઈ પૈસાદાર વ્યક્તિ સાથે પરણવું છે અને એવું વિચારે છે કે જો જિંદગીમાં નોકરાણીનું જ કામ કરીશું આગળ વધી શકીશ નહીં. એટલે એ નિકોલા એની સાથે લગ્ન કરવા ઈચ્છે છે, પણ એ નિકોલાની સાથે લગ્ન કરવા ઈચ્છતી નથી અને તેણીનો બીજો પ્લાન છે, તે વિચારે છે કે એક પૈસાદાર વ્યક્તિને જ એ પરણે. નિકોલા, અ રિયાલિસ્ટિક મિડલ એજ સર્વન્ટ હુ ઇઝ વેરી પ્રેક્ટિકલ. નિકોલા એક પુરુષ નોકર છે અને એ લગભગ 25-30 વર્ષની ઉંમરનો છે. સર્વન્ટ હુ ઇઝ વેરી પ્રેક્ટિકલ, તે પુરુષ નોકર છે અને ખૂબ પ્રેક્ટિકલ છે. એ લૌકા સાથે લગ્ન કરવા માંગતો હોય છે, પણ લૌકા એને પસંદ કરતી નથી. આર્મ્સ એન્ડ ધ મેન, પ્લે બાય જ્યોર્જ બર્નાર્ડ શો, જે 1894માં પ્રગટ થઈ છે, પ્રસ્તુત થઈ છે. ઇટ્સ અ ટાઇટલ કમ્સ ફ્રોમ વિગિલ એન્ડ લેટિન. આનું ટાઇટલ વર્ગિલે એન્ડિડમાં લેટિનમાં આપ્યું છે. નાટકની શરૂઆત 1898માં થાય છે. એન્ટી રોમેન્ટિક પ્રકારની કોમેડી છે અને એક હ્યુમરસ પ્લે છે, એક હાસ્યાસ્પદ નાટક છે. એની થીમ જોઈએ તો રોમેન્ટિસિઝમ ઓફ વોર, યુદ્ધમાં રોમેન્ટિકપણાની વાત છે. રોમેન્ટિસિઝમ ઓફ લવ, પ્રેમમાં રોમેન્ટિસિઝમની વાત છે. ક્લાસ ડિસ્ક્રિમિનેશન, કેટલાક દુર્ગુણો પણ એમાં જોવા મળે છે. આઇડિયલિઝમ વર્સિસ રિયાલિઝમ, વિચારવાદની સામે વાસ્તવવાદ, એની મુખ્ય થીમ છે. આર્મ્સ એન્ડ ધ મેન ઇઝ અ હ્યુમરસ પ્લે વિચ શોઝ ધ ફ્યુટિલિટી ઓફ વોર. આમાં દંભી વ્યક્તિઓની પણ વાત છે. ઇટ ઇઝ બેઝિકલી સ્ટોરી લવ એન્ડ વોર. ધ પ્લે ટ્રાઇઝ ટુ એરિસ્ટોક્રેટ પ્રિટેન્સ હાઇપોક્રેસી. આમાં દંભ અને એની વાત છે, ઉચ્ચ કોટીના પ્રેમની પણ વાત છે. આ નાટકની શરૂઆત એક કોમર્શિયલ, વ્યવસાયિક રીતે થાય છે અને એ સફળ થાય છે. એમાં ઇટ વોઝ કોલ્ડ સ્ટેગ આફ્ટર કર્ટેન, પછી પડદો પડે છે. જ્યારે પડદો ઊંચો થાય છે ત્યારે ફરીથી નાટક આગળ થાય છે, શરૂઆત થાય છે. એન્ટી રોમેન્ટિક પ્રકારની કોમેડી છે. 1885 દરમિયાન સર્બો અને બલ્જેરિયન વોર બને છે. એમાં રૈના પેટકોપ ના ત્યાં આ એક બ્લ્યુએન્ચલી એ પાઇપ ઉપરથી ચડીને બાલ્કનીમાં પ્રવેશે છે. રૈના જે રશિયન આર્મી ઓફિસરની પત્ની છે, થવાની છે, એ છે અને રૈના એ એની મધર એની મદદ કરે છે. રોમેન્ટિસિઝમ ઓફ વોર, સો સેટાયર ઇઝ રોમેન્ટિક નોશન અબાઉટ વોર. એ ખૂબ ઉચ્ચ કોટીના રોમેન્ટિકની વાત છે અને પેટ્રોઇક ફાઇટ ફોર કન્ટ્રી, પોતાને દેશ માટે લડવાની વાત છે. વ્યૂ અબાઉટ વોર ટુ ધ ઓડિયન્સ એન્ડ રીડર્સ, કે જે વાચકો જે છે એમના માટે આ યુદ્ધની પરિસ્થિતિ ખૂબ મજાની છે અને એક રીતે કહેવાય ખૂબ અલગ પ્રકારનું વાતાવરણ આમાં ઊભું થયું છે. તો મિત્રો, આ લેક્ચરને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. બીજા લેક્ચરમાં આપણે આ ટૉપિકમાં વાત કરીશું, પાર્ટ 2માં. તો થેન્ક યુ.
થેન્ક યુ વેરી મચ. ઘરે રહો, સુરક્ષિત રહો, સલામત રહો. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.